એક દિન સમયે મિત્રો આ છાપરાવાળી હોટલ હતી અને એની જગ્યાએ જોવો તમે હોટલનો વ્યૂ. ₹88.84 મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં એવું હોય છે કે આપણે એલાપુરનો ઘાટ ચડીને ગાડી ઊભી રાખી દીધી હતી. એટલે આપણે સવારે વહેલા ત્યાંથી 4 વાગે નીકળ્યા હતા અને અત્યારે જો આપણે હુબલી પાસ કરીને વિજાપુર રોડ ઉપર હાલ્યા જઈએ છીએ કર્ણાટકમાં. અને મિત્રો આ વખતે આપણું લોડિંગ છે અમદાવાદનું, એટલે આપણે ગાડી ખાલી કરવાની છે અમદાવાદ. અને અત્યારે જો આપણે સવારે વહેલા હાલ્યા જઈએ છીએ અને મસ્ત અત્યારે જો સવારનું વાતાવરણ 1 નંબર વાતાવરણ છે. જોવો તમે આપણા વિજાપુર વાળો રોડ છે, હુબલીથી વિજાપુર રોડ. અને અત્યારે સવારે વાગ્યા છે 6, એટલે આપણે 6 વાગે જ વ્લોગ ચાલુ કરી દીધો છે. જો અત્યારે વાતાવરણ એકદમ સવારનું વાતાવરણ જોયું તો કાંઈ ઘટે નહીં એવું છે. અને વિજાપુર આપણે અહીંથી 100 કિલોમીટર જેવું હોય છે. હવે આપણે કિલોમીટર કાપી કલ્પેશભાઈ જોવો છે ઉતા છે. સવારની મોસમ તો અલગ જ આવે, કેમ કે વાતાવરણ બધું જોવો તમે આમ એકદમ આમ કુદરતી વાતાવરણ જ સવારનું અલગ જ આવે. અમે જો ડુંગર ઉપર પવન ચક્કી ફરે છે. હવે આપણે કિલોમીટર કાપી અને હવે આપણે વિજાપુર ઊભા રહીશું, કેમ કે વિજાપુર આપણે જે ડીઝલ ને એવું બધું નાખવાનું છે. એટલે આપણે કર્ણાટકમાં નાખી દઈએ, કેમ કે ત્યાંથી પછી આપણે બોર્ડર આવી જઈએ છે. કર્ણાટક પૂરું થઈ જાય છે અને મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જુઓ વિજાપુર પહેલાં ગાડી ઊભી રાખી છે અને અહીંયા આપણે મારવાડીની હોટલ છે. એટલે આપણે અહીંયા મોઢું ને એવું ધોવા અને બ્રશ ને એવું કરવા ઊભી રાખી છે ગાડી. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા મારવાડીભાઈની હોટલે ઊભા છે. આ આપણે મારવાડીભાઈની હોટલ છે, ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે. અને જુઓ બધી આપણે રાજસ્થાનની ગાડીઓ પડી છે. અને આપણે આવડો વિજાપુર રસ્તો જાય, આપણે ખાલી છે ડ્રાઈવર સાઈડમાં હોટલ આવી છે. આપણે રાજસ્થાની ધાબા બાબા રામદેવ. એટલે હવે આપણે અહીંયા મોઢું ને એવું ધોઈ લઈ અને પછી આપણે અહીંથી નીકળી. અને કલ્પેશભાઈ જો ઉઠી ગયા છે. શું કલ્પેશભાઈ મજામાં? હો વાંધો નહીં. એટલે હવે આપણે અહીંયા મોઢું ને એવું ધોઈને ચા પાણી પીને પછી નીકળી અહીંથી. મિત્રો આપણે જુઓ હોટલે ચા પાણી પી લીધા છે અને ચા પાણી પીને હવે આપણે રનિંગ થાય અને હવે સીધું આપણે આવશે વિજાપુર. મિત્રો આપણે હવે આવેલા છે સીધા વિજાપુર. આપણે કલ્પેશભાઈ જો ઉઠી ગયા છે,
શું છે ફ્રેશ થઈ ગયા ને કમ્પ્લેટ? હવે ક્યાં ઊભી રાખશું? વિજાપુર. વિજાપુર રાખશું, ડીઝલ ને એવું નાખવાનું છે ને. અને મિત્રો હવે સીધા આપણે ઊભા રહીશું વિજાપુર, કેમ કે આપણે ત્યાં ડીઝલ ને એવું બધું નાખવાનું છે. અને અહીંથી હવે આપણે વિજાપુર છે 50 કિલોમીટર જેવું હોય છે. અને અત્યારે વાગ્યા છે આપણે સવારના 9:30. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. મિત્રો આપણે જોવા વિજાપુર પહોંચી ગયા છે. અને આપણે આ બ્રિજ ઉપરથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે. અને સીધો આપણને બાયપાસ ભેગો થઈ જાય જે આપણે બેંગ્લોર વાળો હાઈવે. અને આ બ્રિજેથી જે ખાલી સાઈડ રસ્તો જાય એ આપણે વહી જાય વિજાપુર સિટીમાં. અહીંથી આપણે ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. અને ખાલી સાઈડ જોઈએ આપણે વિજાપુર સિટી અંદર વહી જાય. અને આપણે આવડું આ વહી જાય બાયપાસમાં. કર્ણાટક વિજાપુર. અને આગળ હવે આપણને રોડ ભેગો થાય છે બેંગ્લોર વાળો. હવે મિત્રો આપણે આવેલા જાય બાયપાસમાં. અને વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો આપણે જોવા બાયપાસમાં પહોંચી ગયા છે. અને અહીંથી આપણે ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. એટલે આપણે આવડું આ સોલાપુર વાળો આપણને રસ્તો ભેગો થઈ ગયો બેંગ્લોર વાળો. જે આપણે આ ડ્રાઈવર સાઈડ રસ્તો જાય ને એ વહી જાય આપણે બેંગ્લોર. અને આપણે જવાનું છે ખાલી સાઈડ. એટલે આપણે આ રસ્તો વહી જાય છે સોલાપુર. અને હવે આપણે અહીંયા આગળ 30-35 કિલોમીટર પછી કર્ણાટક પૂરું થઈ જાય છે. અને આપણે ચાલુ થઈ જાય છે મહારાષ્ટ્ર. હવે આપણે ટર્ન મારી દીધો છે. અને હવે આવેલા છે આપણે પેટ્રોલ પંપે, કેમ કે આપણે ડીઝલ નાખવાનું છે.
મિત્રો આપણે જોવો પેટ્રોલ પંપે પહોંચી ગયા છે અને આપણે ગાડી જોવો પોઈન્ટ ઉપર લગાડી દીધી છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા પંપે રાખી છે અને આ ભારતનો પંપ છે. વિજાપુર આપણે પાસ કરીને 1-1.5 કિલોમીટર આવે છે. ડાલો ભૂલે ભૈયા ફૂલ ટંકી કરો. મિત્રો આપણે અહીંયા ભાવ છે 88.84 કરતો ચાલુ. હાલો મિત્રો હવે ચાલુ થઈ ગયું છે આપણે. એટલે હવે ડીઝલ નખાઈ જાય પછી આપણે નીકળી અહીંથી. અને સામે જોવો આપણે એક જામનગરની ગાડી પડી છે, દાણા ભરેલી છે. અને આપણે આ સામેની સાઈડમાં આવડો પંપ છે એટલે ત્યાં આપણે ડીઝલ નાખવાનું હતું. એટલે ત્યાં આપણે અત્યારે જો ડીઝલ નાખી છે અને વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો આપણે જો ડીઝલ નાખી નીકળી ગયા છીએ અને હવે સીધા આપણે હેલા જાય સાગર હોટલે. અને આપણે હમણાં 1.5% પૂરું થઈ જાય છે અને મહારાષ્ટ્ર થઈ જાય છે ચાલુ. એટલે હવે આપણે બોર્ડરું એ બધું પાસ કરી અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જોવો ઝલકી બોર્ડર પહેલાં ગાડી ઊભી રાખી છે અને આપણે જે સાગર હોટલ આવે છે ને આપણે ગુજરાતી હોટલ ત્યાં આપણે ઊભી રાખીએ ગાડી. અને આપણે જોવો વાંહે આપણી ગાડી ઊભી રાખી છે અને આ આપણી હોટલ છે સાગર હોટલ. અને આગળ જ હવે આપણે કર્ણાટક બોર્ડર આવે છે ઝલકી બોર્ડર. એટલે હવે આપણે હોટલે આવેલા જાય. જો હોટલનું ગ્રાઉન્ડ છે, બહુ હેવી ગ્રાઉન્ડ છે સાગર હોટલ. આપણે ગુજરાતની હોટલ છે. મિત્રો આપણે જોવો કર્ણાટક બોર્ડર પાસ કરી લીધી છે અને અત્યારે આપણે પહોંચી ગયા મહારાષ્ટ્ર બોર્ડરે. એટલે હવે આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લઈ અને આપણે અહીંયા કાંટો ને એવું બધું કરાવવાનું છે, પરમિટ ને એ બધું ચેક થઈ છે. અહીંયા અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે એટલે ખાલી આપણે ગાડી નંબર નાખી કે આ ખબર પડી જાય કે ભાઈ કાગળિયા બધા ઓકે છે. એટલે હવે આપણે બોર્ડર પાસ કરી લઈ અને હવે આપણે અહીંથી મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય છે અને સીધું આપણે આગળ આવશે સોલાપુર. એટલે હવે આપણે બોર્ડર પાસ કરી મિત્રો આપણે જોવો બોર્ડર પાસ કરી લીધી છે અને બોર્ડર પાસ કરીને અને આપણે જો અહીંયા પાણી ભરવા ઊભા રહ્યા છે કેમ કે આપણે અહીંયા ફિલ્ટર પાણીનું છોટાથી છે. અને હવે અત્યારે આપણે તડકો પડવા માંડ્યો છે ફૂલ. એટલે હવે આપણે પાણીની જે સગવડ ગાડીમાં ફૂલે જ રાખવી પડે. અને આપણે જો કલ્પેશભાઈ પાણી ભરવા ગયા છે. હા મિત્રો આપણે જાવકની બોર્ડર છે. બે બાજુ આ રીતની કાંટાવાળી જ બોર્ડર છે. એમ કાંટો કરીને જ બોર્ડર પાસ થાય એમ. અને આપણે આ રસ્તો હવે વહી જઈશું સીધો મહારાષ્ટ્ર સોલાપુરમાં.
હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને આપણે સોલાપુર પાસ કરી અને આ વખતે મિત્રો આપણે જવાનું છે તુલજાપુર બીડ થઈને જઈશું, કેમ કે આ નગરવાળા રસ્તે આપણને આ કંટાળો ચડે છે અને કિલોમીટર જેમ કપાતા નથી એના હિસાબે આપણે મારશું આ બધું બીડ બાજુ થઈને. એટલે હવે જો આપણે કલ્પેશભાઈ પાણી ભરી લીધું છે અને હવે આપણે નીકળી આપ. હા મિત્રો, આપણે જોવો સોલાપુર બાયપાસ પૂરો કરી નાખ્યો છે અને હવે આપણે જવાનું છે આ રોડે, જે આપણે વહી જાય તુલજાપુર બાજુ. અને આપણે અત્યારે આપણી ઘોડાઈ મારીને અને સીધા આપણે ચડી જાય સોલાપુર સિટીવાળા રસ્તા ઉપર. આપણે છે સોલાપુર બાયપાસ. મિત્રો આગળ જે ડ્રાઈવર સાઈડ રસ્તો જાય ને એ આપણે વહી જાય પૂના. જે આ રસ્તો જાય ને એ આપણે પૂના વહી જાય અને આપણે જવાનું છે સીધું અને આગળથી આપણે વડીવતન જવાનું છે. જો આપણે તુલજાપુરનું બોર્ડ આવી ગયું છે. આગળ આપણે 3-4 કિલોમીટર હાલીને પછી તુલજાપુરવાળા રસ્તા ઉપર ચડી જવાનું છે. સીધું આપણે અત્યારે વહી ગયા સિટીમાં, સોલાપુર સિટી અંદર. હવે મિત્રો આપણે પાસ કરી લઈ અને સીધા હવે ટર્ન મારી દઈએ આપણે તુલજાપુર રોડે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે મિત્રો આપણે જોવો તુલજાપુર રસ્તો આવી ગયો છે. આપણે અહીંથી લઈ લેવાની સર્વિસ રોડ ઉપર અને આ સીધો વહી જાય આપણે સોલાપુર. અને હૈદરાબાદ જવું હોય તો આપણે ઉપર થઈને જવાય. જો અહીંયા બોર્ડ વતન મારેલું છે. હૈદરાબાદ જવું હોય તો સીધું અને તુલજાપુર આપણે ખાલી સાઈડ. હવે આપણે આગળથી બ્રિજ હેઠેથી ખાલી સાઈડ ટર્ન મારી દઈ. સીધો આપણે આવી જાય તુલજાપુર. તુલજાપુર પછી આવશે બીડ, ઉસ્માનાબાદ પછી બીડ આવશે તુલજાપુર પાસ કરી પછી. હવે અહીંથી મિત્રો આપણે ટર્ન મારવાનો છે. આ લક્ઝરી ટર્ન મારે ને એ બાજુ. આપણે ટર્ન મારી દીધો છે અને અહીંયા જવું આપણે બોર્ડ વતન આવી ગયું છે. सोलापुर एलटीसी टोल आपका स्वागत करती आया है. मराठी જેવું લખેલું છે કાંઈક. આજે આપણે આ ટોલ રોડ ચાલુ થઈ ગયો મહારાષ્ટ્ર સોલાપુર. હવે સીધું આપણે આવી જઈએ છીએ તુલજાપુર અને પછી આવશે ઉસ્માનાબાદ.
એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હવે આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે હાલ્યા જાય તુલજાપુર. હવે મિત્રો આપણે જોવો તુલજાપુર પહોંચી ગયા છે અને આપણે અત્યારે જોવો તુલજાપુર પાસ કરીને હાલ્યા જઈએ છીએ. અને હવે સીધું આપણે આગળ આવશે ઉસ્માનાબાદ. અત્યારે આપણે સાંજના વાગી ગયા છે 5. આપણે 7:30 થઈ ગયા, આપણે બીડ પહોંચી જઈશું. આપણે આગળ હવે જો ઉસ્માનાબાદ આવે છે 3-4 કિલોમીટર પછી. હવે આપણે અડધે કિલોમીટર કાપી અત્યારે આપણે 5 વાગ્યા છે તો તડકો તો અહીંયા જો ફૂલ છે. કેમ કે અત્યારે મહારાષ્ટ્રમાં અત્યારે ઉનાળો જ આવી ગયો છે. નહીં કલ્પેશભાઈ, મહારાષ્ટ્રમાં તડકો વધારે પડે કે નહીં? આપણે ગુજરાતમાં ટાઈટ થઈ ગયું. કેમ કે આપણે મહારાષ્ટ્રમાં તડકો આમ તો પહેલાંથી વધારે જ પડે છે. અહીંયા આમ તો ઉનાળો બધું અહીંયા પહેલાં જ આવી જાય. ઉનાળો પહેલાં આવે ને ચોમાસું પહેલાં આવે ને ટાઈટ પહેલાં આવે, બરોબર ને? હવે તો આપણે જો ઉસ્માનાબાદ હવે આવી ગયું છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જો ઉસ્માનાબાદ ને બધું પાર્સ કરતા કરતા હાલ્યા જાય છે. અને હવે સીધું આપણે આગળ આવશે બીડ. આપણે બીડ આવશે ને બીડ પછી આપણે આવશે ઔરંગાબાદ. એટલે આપણે ઔરંગાબાદનું નામ આપણે પહેલાં ઔરંગાબાદ હતું અને અત્યારે એનું નામ પડી ગયું છે આપણે છત્રપતિ સંભાજીનગર. એ આપણે નામ પડી ગયું છે, પહેલાં ઔરંગાબાદ હતું. એ આપણે હવે ઔરંગાબાદ અહીંથી છે આપણે 200 કિલોમીટર અને બીડ હવે આપણે અહીંથી 30-40 કિલોમીટર જેવું બીડ છે. એટલે હવે આપણે ગાડી બીડ ઊભી રાખશું. અને અત્યારે આપણે જો હવે અંધારું વતન થવા આવ્યું છે, દી આથમી ગયો છે. અને અત્યારે જો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. કેમ કે પહેલાં તો ગરમી ફૂલ હતી, કેમ કે તડકો જેવો હતો. અને અત્યારે જો આપણે સાંજ પડી ગઈ છે અને વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ છે. હવે આપણે હાલ્યા જાય સીધા બીડ. અને બીડ આપણે હોટલ છે આપણે મામુની હોટલ, એટલે આપણે ત્યાં ઊભા રહીશું અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે કિલોમીટર આપણે કાપી. મિત્રો આપણે જોવો બીડ પહોંચી ગયા છે. અને બીડ આપણે જોવો આપણે અહીંયા મામાની હોટલ આપણે વખણાય છે. કેમ કે અહીંનું આપણે જમવાનું બહુ સારું મળે છે. કેમ કે અહીંની મલાઈ રોટી અને અહીંની સિંગ ભાજી 1 નંબર મળે છે. આપણે મહારાષ્ટ્રવાળાની હોટલ છે,
પણ મામા કહીને વખણાય છે. જો આપણે મામા કાઠિયાવાડી હોટલ. અને આપણી ગુજરાતની ગાડીઓ લગભગ બધી ગાડીઓ અહીંયા જ ઊભી રહેતી છે. અને બીજી એક સામે હોટલ છે, આ નવી બનાવી. પેલા જૂની હોટલ અહીંયા હતી. એટલે હવે આપણે હાલ્યા જાય હોટલ બાજુ. હવે મિત્રો આપણે હવે હોટલ બાજુ હાલ્યા જાય, કેમ કે આપણે અહીંથી આપણા હોપારીને તમાકુની ખૂટી ગયું છે. એટલે આપણે અહીંથી તમાકુની બધું લેતા આવી, કેમ કે અહીંયા આપણે હોપારી પાતરી પાર્સલ ને એ બધું આપણે અહીંયા મળી રહે છે. એટલે હવે આપણે અહીંથી લેતા આવી બધી વસ્તુ, અને પછી આપણે અહીંથી નીકળી, કેમ કે આપણે અત્યારમાં ભૂખ છે નહીં. એટલે હવે આપણે મોડેકથી ખાઈશું. અત્યારે આપણે ખાલી અહીંથી વસ્તુ લઈ લઈ. અને અત્યારે જો આપણે આનો નસીબ ધાબા નામ પાડી દીધું છે. પહેલાં આપણે હતું કાઠિયાવાડી મામા. એટલે હવે આપણે અહીંથી વસ્તુ લઈને પછી નીકળી. હવે મિત્રો આપણે જોવો તમાકુની અહીંયા નથી મળ્યું. ત્યાં હોટલવાળાએ કીધું કે ભાઈ સામેની સાઈડ વહી જાઓ, ત્યાં તમને હોપારીની મળી જાય છે. તો આવડાને બે બાજુ રાખવાની જરૂર છે, કેમ કે ગાડીઓ આવકમાં ઊભી રહેશે અને જાવકમાં ઊભી રહે. એટલે હવે આપણે હાલ્યા જઈએ ઓલી બાજુ. આપણે જોવા અહીંયા બોર્ડ વતન છે અંબે જોગાઈ, સોલાપુર અને અહેમદનગર. એટલે હવે આપણે રોડ ક્રોસ કરીને ઓલી સાઈડ હાલ્યા જાય. હવે મિત્રો આપણે જોવો હોટલ ઉપર આવી ગયા છે આપણા મામા કાઠિયાવાડી પ્યોર વ્યાજ. આ બાજુ જોવો આપણે વાંકાનેરની ગાડીઓ પડી છે. અને આપણે સામે રહ્યું આપણા મામા કાઠિયાવાડી. એટલે હવે આપણે અહીંથી આપણી વસ્તુ લઈ લઈ. એક દિન સમયે મિત્રો આ છાપરાવાળી હોટલ હતી, અને એની જગ્યાએ જોવો તમે હોટલનો વ્યૂ કાંઈ ઘટે નહીં એવો છે. આજથી 10 વર્ષ પહેલાં છાપરું હતું, અને અત્યારે 5 સ્ટાર હોટલ જેવી બનાવી નાખી છે હોટલ. એટલે હવે આપણે અહીંથી વસ્તુ લઈ લઈ પછી નીકળી. હા મિત્રો આપણે જોવો મામુન હોટલેથી નીકળી ગયા, અને હવે આપણે ઉતરી ભીડનો ઘાટ. અને મિત્રો આપણે આ ઘાટ ચડાવવો અઘરો નથી, ઉતારવો ને એ અઘરો છે, કેમ કે આ ઘાટમાં આપણે બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે આ નિરાતે જ ઉતરવું પડે છે. એટલે હવે આપણે બીરનો ઘાટ ઉતરી જાય, અને હવે સીધું આપણે આગળ આવશે ગેવરાઈ, પાટવડ અને ઔરંગાબાદ. હવે આપણે હળવે ઘાટ ઉતરી જાય.